ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો કમ્પ્યુટર વિષયનો ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ વિશે આગળ વિડીયો જોઈશું. એગ્રીગેશન: જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહે છે, જે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા અંશ સંબંધ રજૂ કરે છે. એગ્રીગેશન કોને કહેવાય કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ વડે બનેલા છે તેને આપણે શું કહીએ છીએ? એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન, જે બે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તો અંશ સંબંધ રજૂ કરે છે. જેના માટે તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કમ્પ્યુટરનો મધરબોર્ડ સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. એકલા મધરબોર્ડથી કમ્પ્યુટર નથી બનતું. હા, મધરબોર્ડ એ કમ્પ્યુટરનો ભાગ જરૂરથી છે, પણ જો આખા કમ્પ્યુટરની આપણે વાત કરીશું તો એમાં મોનિટર, કીબોર્ડ, માઉસ જેવા કેટલા સાધનોનો સમાવેશ થશે. એ જ રીતે મધરબોર્ડને પણ મોડેલ અને કંપની જેવા જુદા જુદા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. જેમ કે આપણે સ્ક્રીન વિશેનો ક્લાસ બનાવવા માંગતા હોઈએ તો દરેક સ્ક્રીનની લંબાઈ પહોળાઈ અલગ અલગ હોય છે, એનો પ્રકાર અલગ અલગ હોય છે. એવી રીતે જો મધરબોર્ડનો ક્લાસ બનાવવા માંગતા હોઈએ તો મધરબોર્ડની અંદર પણ જુદી જુદી કંપની અને મોડેલો હોય છે. તો એ કમ્પ્યુટરનો એક ભાગ જરૂરથી છે, પણ જો એનો ક્લાસ બનાવીએ ત્યારે તે એના મોડેલ અને ક્લાસના કંપનીના આધારે એનો અલગ ક્લાસ ડિફાઇન કરી શકાય છે. ધારો કે આપણી પાસે પર્સન નેમ અને ક્લાસ છે, જેમાં નેમ ક્લાસમાં એફ નેમ, એલ નેમ એટ્રીબ્યુટ, એડ્રેસ ક્લાસમાં સ્ટ્રીટ, સિટી, સ્ટેટ એટ્રીબ્યુટ અને પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના સમાવેશ છે. એટલે કે જો તમે એક પર્સન નામનો ક્લાસ બનાવશો તો એની અંદર નેમ, એડ્રેસ, સિટી, પિનકોડ બધા જ એટ્રીબ્યુટ એની અંદર ઓબ્જેક્ટ સમાશે. પણ જો આપણે પર્ટિક્યુલર નેમ ક્લાસ બનાવીશું તો એની અંદર એફ નેમ, એલ નેમ એવી રીતે અલગ અલગ એટ્રીબ્યુટનો સમાવેશ થશે. જો એડ્રેસ ક્લાસ બનાવીશું તો એની અંદર સ્ટ્રીટ, સિટી, પિનકોડ, સ્ટેટ જેવા જુદા જુદા અલગ અલગ એટ્રીબ્યુટનો સમાવેશ કરી શકાશે. એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. મધરબોર્ડ જો કે કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. અહીંયા તમને એના માટેનું એક ઉદાહરણ આપ્યું છે કે એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. તે ઓનર ક્લાસનો એક ભાગ છે, છતાં પણ તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જેમ કે આપણે આગળ વાત કરી તે રીતે મધરબોર્ડ એ કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ કમ્પ્યુટરથી અલગ તેનું પોતાનું એક અસ્તિત્વ છે. આ રીતે મધરબોર્ડ કમ્પ્યુટર સાથે અભિન્ન રીતે સંકળાયેલ નથી. બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. બે વ્યક્તિ અલગ અલગ હોય, એમના નામ અલગ અલગ હોય, પણ બંનેનું એડ્રેસ એક હોઈ શકે છે. માટે બંને વ્યક્તિ ભલે અલગ છે, પણ બંનેનું એડ્રેસ અલગ અલગ હોય તે જરૂરી નથી. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના અજોડ સંબંધને ધરાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ અને મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત છે. ઓનર ક્લાસ એટલે તમારો જે મેઇન ક્લાસ છે તે, અને આંશિક ક્લાસ એટલે કે એની અંદર જે બનાવેલો સબ ક્લાસ હોય તેને આપણે આંશિક ક્લાસ તરીકે ઓળખીએ છીએ. તો કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેના અજોડ એટલે કે યુનિક સંબંધને રજૂ કરે છે, જેમાં કમ્પોઝિશન એ એગ્રીગેશનમાં જે ઓનર ક્લાસ છે એમાં આંશિક કાળના જે ઓનર ક્લાસનો જે આંશિક ક્લાસ છે એનો અસ્તિત્વ એ ઓનર ક્લાસ ઉપર આધારિત હોય છે. જો એક ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ પામે છે. જો તમારા ઓનર ક્લાસને ડિલીટ કરી દેવામાં આવે તો તેની અંદર રહેલા આંશિક ક્લાસ પરના ઓબ્જેક્ટ પણ નષ્ટ પામે છે. જેમ કે
પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જાય છે, કારણ કે પર્સન એટલે એની અંદર તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. એટલે પર્સન એ તમારો ઓનર ક્લાસ છે અને નેમ એ તમારો આંશિક ક્લાસ છે. જેથી કરીને જો પર્સન ક્લાસને ડિલીટ કરવામાં આવશે તો નેમ ક્લાસના ઓબ્જેક્ટો પણ નષ્ટ થઈ જશે. પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ ધરાવે છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશન રિલેશનશિપ ધરાવે છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિને નષ્ટ કરવામાં આવે છે પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. જેમ કે આપણે આગળ જોયું કે બે વ્યક્તિ અલગ અલગ હોઈ શકે પણ બંને વ્યક્તિનું એડ્રેસ કેવું હોઈ શકે? એક હોઈ શકે. એટલે એથી કરીને જો એક વ્યક્તિને ડિલીટ કરવામાં આવે તો બીજી વ્યક્તિનું સેમ એડ્રેસ ધરાવતું એડ્રેસ ડિલીટ થતું નથી, કારણ કે એ એડ્રેસ બીજી વ્યક્તિ પણ ધરાવે છે. માટે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચે આપણે એગ્રીગેશન રિલેશનશિપ જોઈશું અને પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચે આપણે કમ્પોઝિશન રિલેશનશિપ જોઈશું. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. અહીંયા તમને ઇનહેરિટન્સ વિશે સમજાવ્યું છે કે ઇનહેરિટન્સ એ બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ ધરાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો કોઈ પ્રકાર હોય ત્યારે આ લાગુ પડે છે. જેમ કે શિક્ષક પણ એક વ્યક્તિ જ છે, બરાબર છે. પોસ્ટમેન એક વ્યક્તિ છે, પાયલોટ એક વ્યક્તિ છે, પણ એ બધા જ કેવા છે? પર્સન છે. બધી જ વ્યક્તિઓ છે. ભલે એમના પ્રકાર અલગ અલગ છે પણ એ બધી કેવી છે? વ્યક્તિઓ છે. જેથી કરીને પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ એ ટીચરને પણ લાગુ પડે, પાયલોટને પણ લાગુ પડે, પોલીસને પણ લાગુ પડે, બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસને વારસામાં મળે છે. એટલે કે પર્સન વ્યક્તિ જે હશે, એટલે પર્સન એ તમારો મેઇન ક્લાસ છે કે ટીચર એ તમારો સબ ક્લાસ છે કે પર્સનની અંદર તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો એ તમારો ઓનર ક્લાસ થયો અને ટીચર એ તમારો આંશિક ક્લાસ થયો. જેથી કરીને પર્સનની જે કંઈ પણ એટ્રીબ્યુટ હશે એ ટીચર ક્લાસને વારસામાં મળશે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસને વ્યાખ્યાયિત કરી શકાય છે.